ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના વચન દ્વારા નવા દિવસની શરૂઆત કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું. ઘર, પરિવાર, કુટુંબ, લગ્ન જીવનની આ શ્રેણીમાં આ જ વચનને લક્ષ્યમાં રાખતા આવો આગળ વધીએ. કેટલીક પત્રિકાઓમાં બીજું પણ એક વચન જોવા મળે છે અને તે છે ઉત્પત્તિનું પુસ્તક 2જો અધ્યાય અને 18મી કલમ. અને ત્યાં લખ્યું છે એ પ્રમાણે, અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. પણ પત્રિકાઓમાં આટલું જ હોય છે, માણસ એકલો રહે તે સારું નથી. આગળ જે અને દેવે કહ્યું કે, અને પાછળ એટલે કે હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ, આ વાત પડતી મૂકવામાં આવે છે. માણસનો સ્વાર્થ અને માણસની મનોવૃત્તિ ત્યાં પણ જોવા મળે છે. દેવે જે કહ્યું અને દેવે જે કર્યું તેને સીધી કે આડકતરી રીતે શરૂઆતમાં જ બાજુ પર મૂકી દેવામાં આવે છે. એક ને બીજી રીતે લગ્ન દ્વારા એક ઘર, એક કુટુંબ, પરિવાર સ્થપાય એ પહેલાં જ દેવને આ રીતે બાકાત કરી દેવામાં આવે છે. અને બાકીની પછીની જે પ્રક્રિયા છે, અંશતઃ દેવની બીક તથા ભય વગર યંત્રવત માણસોની બનેલ વ્યવસ્થામાં બસ પતાવી દેવામાં આવે છે. અને એમાં પણ કરવા પૂરતી આભાર સ્તુતિની સભા, પવિત્ર લગ્ન વિધિ બહુ જ ઓછા સમયમાં, આપેલ સમયથી પણ ઘણું બધું લેટ, અને તેમાં પણ ધર્મસેવકોને કહી દેવામાં આવે છે કાનમાં કે સાહેબ ટૂંકમાં પતાવજો. દેવની હાજરી માણવાનો સમય, પ્રાર્થનાનો સમય, સ્તુતિ આરાધનાનો સમય, વચન અને મનનનો સમય, પવિત્ર લગ્ન વિધિનો અગત્યનો મહત્વનો સમય આજે આપણને જલ્દી અને ટૂંકમાં પતાવી દેવા જેવો લાગે છે. કારણ દેવને આપણે પહેલેથી જ બાકાત કરી દીધા છે. દેવે જે કહ્યું અને દેવે જે કર્યું એ સહાયકારીનું સૃજન માણસની એકલતા દૂર કરવા માટેનો શુભ આશય, કિંતુ શરૂઆતમાં જ એ કહેનાર અને કરનારની અવગણના કરનાર માણસ દેવની સૃજેલી અને માણસને યોગ્ય સૃજેલ સહાયકારીની પણ કદર ન કરતા તેને સહાયકારી નહીં પણ ગુલામણી તથા માત્ર ઉપભોગનું સાધન માને છે. પરિણામ સ્ત્રી શોષણ, મારઝૂડ, લડાઈ ઝઘડા વગેરે તેનું પરિણામ છે. કારણ દેવને માણસે પહેલેથી જ બાકાત કરી દીધા છે. જ્યાં દેવના કહેલ વચનને, દેવના સૃજેલ સર્જનની અવહેલના, અવગણના અને અપમાન કરવામાં આવે છે, બાકાત કરી દેવામાં આવે છે. દેવની કહેલ વાતો, કરેલ કૃત્યો તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. માત્ર કરવા ખાતર કરવામાં આવે છે. દુન્યવી રીત રિવાજ, દેખાવ, નાચગાન, ખાણીપીણી, લેવડ દેવડ,
ફોટા વિડીયો તૈયાર થવાના પણ કલાકોનો સમય અને દેવની આભાર સ્તુતિ, આરાધના, વચન, મનન, પવિત્ર લગ્ન વિધિ માટે સમય નથી. ટૂંકમાં પતાવજો વાળું વલણ બતાવે છે કે ત્યાં દેવની હાજરી નથી, કારણ દેવને આપણે પહેલેથી જ બાકાત કરી દીધા છે. હજુ ઘણું બધું કહી શકું, ઘણું બધું મૂકી શકું, પણ આજે આટલું જ. સંક્ષિપ્તમાં બસ એટલું કહી બંધ કરીશ કે જ્યાં દેવને બાકાત કરી દેવામાં આવે છે, જ્યાં દેવના વચનને પણ બાકાત કરી દેવામાં આવે છે, જ્યાં ઈશ્વરને માટે સમય ઓછો અને જગીક તમામ પ્રકારની ભ્રષ્ટ પ્રવૃત્તિઓ કરવા માટે માણસ પાસે કલાકોના કલાકો સમય છે, એ ઘર, એ કુટુંબ, એ પરિવાર વધારે ટકતા નથી. જાણું છું, કદાચ આ બહુ અઘરું લાગશે, કડવું લાગશે, પણ જે સત્ય છે, જે વાસ્તવિક છે, એ કહેવું અને બતાવવું પણ મારી ફરજ તથા કર્તવ્ય છે. અને ઈશ્વરનો આત્મા મને એના માટે ફરજ પાડે છે. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે, ગંભીરતાપૂર્વક લેવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જાણતા કે અજાણતા પણ અમે વચનોની અવગણના, અવહેલના કરી પોતાના સ્વાર્થ પૂરતા અમુક બાબતોનો જ ઉપયોગ કરી આપનું સીધું કે આડકતરી રીતે અમે અપમાન કરીએ છીએ. જગીક બાબતોને પ્રાધાન્ય આપી આપને આપવાનો અને આપના સાનિધ્યમાં વિતાવવાના સમયની પણ અમે ચોરી કરીએ છીએ અને પરિણામ અમારી સામે છે. કૃપા કરી યોગ્ય સમજણ અને પવિત્ર આત્માની દોરવણી હેઠળ દરેક કામ સોંપતી રીતે કરવા અને વર્તવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.